જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર। આજનો દિવસ સોમવાર, માર્કેટની ખુલતી બજારની સાથે વાત કરીએ તો માર્કેટના સારા એવા ઘટાડા સાથે કે શેર બજારની અંદર ઘટાડો અને સોના ચાંદીની જે વીતેલા સપ્તાહની અંદર તાબડતોબ તેજી જે જોવા મળતી હતી કે એની અંદર બ્રેક અને સાથે આજે સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો કે આગ ઝરતી તેજી આપણને ચાંદીમાં, કોપરમાં, મેટલની અંદર ઓલ ઓવર જે કોમોડિટી માર્કેટની અંદર જોવા મળતી હતી એમાં એક બ્રેક લાગતી જોવા મળી છે। ખરેખર આ બ્રેક છે એ આપણા માટે શું રોકાણકારોની દ્રષ્ટિએ એક રોકાણ કરવા માટે કે ધ્યાને દોરવા જેવું કે ઇન્વેસ્ટમેન્ટ માટે સ્ટ્રેટેજી રહી શકે કે નહીં? કારણ કે લાંબા ગાળા માટે વિચારીએ તો આ એક સ્ટીલ મેટલની તેજી કે ચાંદીની તેજી એક ફાયદારૂપ કયા ક્ષેત્ર માટે છે અને ખરેખર જો એક રોકાણકારની દ્રષ્ટિએ આ વસ્તુ લાંબા ગાળા 2 થી 3 વર્ષના ગાળા માટે વિચારતા હોઈએ તો આ એક ઘટાડાને એક સારી એવી તક સમજવી કે નહીં? બીજી જગ્યાએ કે જ્યારે ડિફેન્સની સારી એક મોટી ડીલ કે ડીએસસી બેઠક આજે જોવા મળવાની હતી, કઈ કંપનીઓને કઈ ડીલ થયેલી છે એના ઉપર વાત કરીશું અને એની સાથે કે એક આવનારું ભવિષ્ય જે બની શકે એમ આધુનિક ટેકનોલોજી ક્ષેત્રની અંદર એઆઈ ટેકનોલોજી ઉપર એક કંપનીનું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે આપણા માટે એક ધ્યાને દોરવા જેવું છે। તો આ બધા પોઈન્ટને આવરી લઈને આ વિડીયોની અંદર વાત કરવી છે મિત્રો। તો આજની શરૂઆત કરીએ આ વિડીયોની અંદર તો આજના મુખ્યત્વે ઘટાડા પાછળના કારણો ક્યાં હોઈ શકે કે આજની માર્કેટની અંદર જે ઘટાડો આપણને જોવા મળ્યો છે કે એની મેઇન રીઝન શું આપણે ગણાવી શકીએ? તો એક વસ્તુ ખાસ એવી ધ્યાને યાદી આપવું તો જે સાન્તાક્લોઝ રેલી આપણને વીતેલા સપ્તાહની અંદર અગાઉના વિડીયોમાં પણ આપણે વાત થઈ હતી એ મુજબ કે જો માર્કેટની અંદર કોઈ પણ પોઝિટિવ વસ્તુ આપણને જોવા મળશે તો માર્કેટની અંદર રેલી જોઈ શકીએ। કારણ કે ઓલ ઓવર ગ્લોબલી માર્કેટ છે મોસ્ટલી આપણને ક્લોઝ જોવા મળતા હોય છે, ત્યારે એવા સમયે આપણું માર્કેટ છે એક જો પોઝિટિવ લઈને કોઈ ન્યૂઝ લઈને આવે છે તો એક રેલી બની શકે એમ છે। પણ એની એ જ વસ્તુ એટલી બધી પોઝિટિવિટી નહીં, એની સામે લિક્વિડિટીનું પ્રમાણ ઓછું એટલે કે લો લિક્વિડિટી, લો વોલ્યુમ। અને બીજી વસ્તુ કે તાબડતોબ તેજી વીતેલા સપ્તાહમાં કોમોડિટી માર્કેટમાં ચાંદીમાં, સોના ચાંદી, મેટલ, સ્ટીલ કે જેની અંદર કોપરની અંદર તમામની અંદર જે તેજી જોવા મળી કે આજના દિવસે એની અંદર ફક્ત ને ફક્ત એક પ્રોફિટ બુકિંગ આવેલું એવું આપણે કહી શકીએ। જ્યારે 2,54,000 સુધીનો ચાંદીનો ભાવ ખુલતી બજારની અંદર આપણે જોવા મળ્યો પછી આજના દિવસે 2,36,000ની આસપાસ પણ એ MCX પર ભાવ જોવા મળતો હતો। આમ જોઈએ તો એની સાથે જે આ ક્ષેત્રની અંદર પ્રોડક્શન કરતા કે માઇનિંગ કરતી કંપનીઓ કહીએ તો હિન્દુસ્તાન ઝિંક કે જેની અંદર સારામાં સારી તેજી ડિસેમ્બર મહિનાની અંદર જોઈ છે આપણે કન્ટિન્યુ આપણે એ કંપનીને ટ્રેક કરતા રહેલા છે કે એ કંપનીની અંદર પણ આજે આજના દિવસે પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો। આ સાથે ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓ કે જે મન્નપુરમ ફાઇનાન્સ અને મુથુટ ફાઇનાન્સ કે જે બંને કંપનીઓ ઇન્ડિયાની એક ગોલ્ડ લેવલની ફાઇનાન્સ પૂરું પાડતી કંપની કે એની અંદર પણ એક સારો એવું પ્રોફિટ બુકિંગનો એક દોર જોવા મળ્યો કે એક રીઝન મળી ગયું છે કે એની સાથે પ્રોફિટ બુકિંગ જોવા મળે। તો આ કારણે ઓલ ઓવર સોના ચાંદીની અંદર જે કાંઈ કામ કરતી કંપનીઓ છે કે રો મટીરિયલ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે કે એની અંદર આપણને પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળ્યો। આ સાથે બીજી એવી વાત કરીએ તો મિત્રો કે ખરેખર એક તક સમજવી જોઈએ કે આવનારા સમયની માટે જો સોના ચાંદીને તમે કે ચાંદીની મોટી કે ચાંદી તમારા પોર્ટફોલિયોમાં બનાવવા માંગતા હોય તો આને સમજવું ખરું જરૂરી છે। કારણ કે કન્ટિન્યુ આ દરેક અલગ અલગ વિડીયો દ્વારા આપણે એક માહિતી પૂરી પાડીએ છીએ કે ખરેખર આ વસ્તુ તમારે વિચારવા જેવી છે કે આવનારા સમયની અંદર આનો ઉપયોગ સારો એવો વધી શકે એમ છે। કારણ કે જેનું પ્રોડક્શન કરતાની દ્રષ્ટિએ જુઓ અને એની પાછળનું આટલી બધી તાબડતોબ તેજીની પાછળનું રીઝન શું હોઈ શકે? કારણ કે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં મિત્રો એ વસ્તુ વિચારવી જોઈએ કે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની આવનારા સમયની અંદર ડિમાન્ડ કેવી રહી શકે। અત્યારની ડિમાન્ડની અંદર જુઓ તો ડિમાન્ડ પૂરેપૂરી હાઈ છે પણ એની સામે સપ્લાય છે એ લિમિટેડ છે। આ જે સપ્લાય લિમિટેડ છે તેને ડિમાન્ડ હાઈ જોવા મળી રહી છે, એને હિસાબે શું બનવાનું છે કે ભાવની અંદર એક જમ્પ જોવા મળવાનો છે। હાલની દ્રષ્ટિએ પ્રોડક્શન કરતામાં જોશો તો મેક્સિકો, ચીન, પેરુ એ આખા વર્લ્ડની અંદર ટોપ 3ની અંદર નામ ગણાવી શકીએ। ભારતનો ક્રમાંક 11મા ક્રમે છે।
પણ સાથે આનો આ ઉપયોગ કયા ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર વધી શકે એમ છે. તો એની અંદર જોશો તો ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અંદર 30 થી 35% ચાંદીનો ઉપયોગ થાય છે. સાથે સોલાર ક્ષેત્રે મિત્રો 15 થી 20%, ઈવી કાર, ટુ વ્હીલર કે કારની અંદર જુઓ કે આવનારા સમયની અંદર 5 થી 7 અત્યારે 5 થી 7% ઉપયોગ એમાં થાય છે. કહેવાનો અર્થ એ છે આ ત્રણ એવા ક્ષેત્રો છે કે આવનારા સમયની અંદર મિત્રો એની ડિમાન્ડ સારી એવી જોવા મળશે. તમને ડર લાગશે કારણ કે કન્ટિન્યુ જે આ માસની અંદર સારામાં સારી જે ચાંદીની અંદર તેજી જોવા મળી છે. તમને એમ થશે કે ક્યાં સુધી ચાંદી નીચે આવશે, એનું પકડવું કે એનું પ્રાઇસિંગ કરવું કે અહીંયા સુધી આવશે એ બહુ ઘણું મુશ્કેલ છે. ઓલ ઓવર જો જ્યારે તમને એવું લાગતું હોય કે આ એક ઘટાડો જોવા મળ્યો છે, એક તક છે, થોડું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ધ્યાને દોડી શકાય. ETF થ્રુ જે ETF સારા એવા જૂના છે કે એને ધ્યાને દોરજો. INAVને પણ ખાસું એવું ધ્યાને દોરજો. INAV કરતાં તમારા ETFનો ભાવ થોડો એવો એવરેજ હોય તો પણ ચાલશે, કારણ કે INAVની કમ્પેરમાં તમે નહીં કરી શકો, કારણ કે એટલું બધું એનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે એની માટે. ત્યાર પછીની વાત કરીએ કે નેક્સ્ટ પોઈન્ટ ઉપર, તો મિત્રો ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકનું આઉટકમ આજે જોવા મળ્યું કે 79,000 કરોડ, એવરેજ જોઈએ તો 80,000 કરોડની ડીલ જે ફાઇનલ થતી જોવા મળી, કે જેનો ફાયદો HALને એરક્રાફ્ટ સિસ્ટમ માટે, BDLને ડ્રોન સિસ્ટમ માટે અને BELને એર ટુ એર મિસાઇલ એક્સ્ટ્રા માર્ક 2 કે અલગ અલગ પ્રકારની ડીલ થતી જોવા મળી. આ બધી જ ડીલ છે અત્યારે તમારે ઓન પેપર જોવા મળી છે, પણ અત્યારે આ શેરની અંદર એક ન્યૂઝ બેઝ જે જમ્પ હતો ત્યાર પછીનું એક પ્રોફિટ બુકિંગનો દોર એમાં પણ આજે જોયો. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ ઉપર મિત્રો વાત કરીએ તો AI ટેકનોલોજી બેઝ ઉપર, કારણ કે આ ટેકનોલોજી બેઝ ઉપર જો તમે નબળું વિચારતા હોય કે આવનારા સમયની અંદર આ બધી કંપનીઓ જે પરફોર્મન્સ નથી જોવા મળ્યું કે IT ક્ષેત્રની કંપનીઓ, તો આ કંપનીઓ આવનારા સમયની અંદર તમને સારામાં સારું પ્રોફિટ પણ આપી શકે. કારણ કે એક વસ્તુ તમે વિચારો કે 2025ની અંદર અમેરિકાની અંદર AI ટેકનોલોજી બેઝ ઉપર કામ કરતી કંપનીઓ, NVIDIA જેવી મોટી કંપનીઓ કે વર્લ્ડની અંદર ટોપ 3ની અંદર ટોપ 5ની અંદર નામ કહી શકે કે એ કંપનીઓએ 2.5 ગણા રિટર્ન આપેલા છે. તો આની આ જ વસ્તુ જો આપણા ઇન્ડિયાની અંદર જો AI ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ કંપનીઓ અલગ અલગ ક્ષેત્રની અંદર અત્યારથી કરી રહી હોય તો આવનારા 6 થી 8 મહિના કે 1 વર્ષ પછી એના બેલેન્સ શીટની અંદર એનો પ્રોફિટ જોવા મળે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે હમણાં જ રિસેન્ટલી TCSની કંપનીએ AI ક્ષેત્રે પણ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી અત્યારે આપણને કોફોર્જની અંદર ફંડ રેઝના એક ન્યૂઝ જોવા મળ્યા હતા. 550 બિલિયનનું ફંડ રેઝની એક ડીલ ફંડ રેઝના ન્યૂઝ જોવા મળ્યા. ત્યાર પછી એને એન્ક્યોરા નામની અમેરિકાની AI બેઝ કંપનીની એક્વાયર કરેલી છે કે જેની રકમ $2.35 બિલિયન જોવા મળી રહી છે. કે આના ઉપર જ્યારે ફંડ રેઝના ન્યૂઝ ઉપર માર્કેટે એને નેગેટિવિટી લીધેલું હતું, પણ આની આ જ વસ્તુ અત્યારે એન્ક્યોરાને અત્યારે એને ડીલને પોઝિટિવ લીધે પણ આજના દિવસે શેરની અંદર ભાવમાં જમ્પ જોવા મળ્યો હતો. કહેવાનો અર્થ એ છે મિત્રો કે આ પોઈન્ટને આવરીને કહેવાનું મારું મિનિંગ એ છે કે જે રીતે NVIDIA, Intel, Meta, Amazon, AMD આ તમામ જે કાંઈ AI બેઝની કંપનીઓની અંદર સારામાં સારી તેજી જોવા મળ્યા પછી ત્યાંના એક વેલ્યુએશનની અંદર હાઈ જોવા મળ્યા. હવે આની આ જ વસ્તુ એક કોન્ટ્રા પ્લે તરીકે આપણા ઇન્ડિયાની અંદર ઇન્ડિયન IT કંપનીઓ પર આ AI ક્ષેત્રની તેજી બની શકે એમ છે. આ વસ્તુ ધ્યાને દોરજો. જ્યારે ઘટાડો આવે ત્યારે AIની IT કંપનીઓને વોચ લિસ્ટમાં રાખજો, કારણ કે આવનારા સમયની અંદર હવે આ ક્ષેત્રની અંદર આ લોકો જે IT કંપનીઓ છે એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે અને સાથે સર્વિસ બેઝ જે કામ કરતી કંપનીઓમાં જો કોઈ સોફ્ટવેર બેઝ નવા ટેકનોલોજીમાં આગળ વધશે તો આ કંપનીઓની અંદર ફાયદો સારો એવો થઈ શકે એમ છે. તો ઓલ ઓવર કહીએ તો IT ક્ષેત્રને આપણે નેગેટિવ રીતે અત્યારે ન જોઈએ, અને જો એવું વિચારતા હોય કે કોઈ કંપનીને પસંદ કરવી એ ક્વેશ્ચન માર્ક થતો હોય તો એક વસ્તુ ધ્યાને દોરી શકાય કે IT બીજનું કે IT બીજ કે અથવા IT ETFને તો તમે ધ્યાનમાં દોરી શકો કે આ એક સ્માર્ટ પ્લે આપણે કરી શકીએ એમ છે. કારણ કે જો આપણે એવું વિચારતા હોય કે કઈ કંપનીને પસંદ કરવી, કઈ કંપની AI બેઝ ઉપર કામ કરે છે એ બધું ચેક કરવું, એના કરતાં બેટર વસ્તુ આપણે એ કહી શકીએ કે IT બીજ
30 આઈટી ETF કે એને આપણે વોચ લિસ્ટમાં રાખી શકીએ કે નોર્મલી આપણને અત્યારે એવરેજ 40-41 રૂપિયાના ભાવ ઉપર આઈટી બીસ જોવા મળ્યો છે. અલગ અલગ કંપનીના અલગ અલગ આઈટી જે કંઈ છે એનો ભાવ અલગ તમને જોવા મળતો હશે, તો એ ખાસું એવું ચેક કરી લેજો મિત્રો. ઓલ ઓવર જે કાંઈ વાત થઈ છે આ વિડીયોની અંદર, જે કાંઈ કંપનીઓ ઉપર, શેર ઉપર કે મારા તરફથી ખરીદી કે વેચાણની ભલામણ સમજવી નહીં, એક શીખવા માટે, ધ્યાને દોરવા માટે, ઇન્ફોર્મેશન માટે આ વિડીયો બનાવેલો છે. વિડીયોના અંત સુધી બન્યા છો તો મારા દ્રષ્ટિએ તમને વિડીયો ખૂબ જ ગમ્યો છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.